કે પોતે સ્નાયુનું બનેલું છે. સ્નાયુ પેશી યાદ છે કે નહીં? યાદ કરો ધોરણ 9. યાદ કરો કે નહીં? સ્નાયુ પેશી, હદ સ્નાયુ પેશી આવતી યાદ છે? યાદ છે? હદ સ્નાયુ પેશી યાદ છે કે નહીં ભાઈ? હે યાદ છે કે નહીં? હદ સ્નાયુ પેશી આવતી યાદ છે કે નહીં? એટલે હવે મારવા પડશે, મારવા પડશે. હે નવમાં ભણ્યા જ નથી થોડા, અગરી મજા આવું જ છે. બરોબર? હા. તો આપણા હૃદયમાં એ હૃદય છે સ્નાયુલ અંગ છે. સ્નાયુલ અંગ એટલે શું થાય? તો કે સ્નાયુ પેશીથી બનેલું છે અને હદ સ્નાયુ પેશીથી બનેલું છે. એટલા માટે આપણે શું કીધું એને? તો કે આપણું હૃદય છે સ્નાયુલ અંગ છે અને જે આપણી મુઠ્ઠીના કદનું હોય છે. આ હૃદય છે, ઓરિજિનલ હૃદય છે ભાઈ. આ ઓરિજિનલ હૃદય છે ભાઈ. સર્જરી કરતા હશે એના દ્વારા કંઈક બહાર કાઢ્યું છે, ઓરિજિનલ હૃદય છે. તમે જુઓ તમારી મુઠ્ઠી છે, આ મુઠ્ઠીને તમે આમ પેક કરી દો, બરોબર? તો તમારી જેવડી મુઠ્ઠી હોય એવડું તમારું હૃદય હોય અને આમ ધક 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 પોતે થતું હોય છે, બરોબર? તો ઓરિજિનલ ફોટોગ્રાફ છે. ત્યાર પછી તમે જુઓ આ પણ બીજું હૃદય, મને લાગે હાથીનું હૃદય છે. હું કેવડું ગધેડા જેવું છે. આખો કોલો હોય ને આમ ખમતી ધરમાણા હોય ને હેવી બોડી વાળો, આ એનું હૃદય. ચાલો શું છે? તો કે રુધિરને ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરવાનું હોય છે, બરોબર? આપણે બધાને ખબર છે રુધિરને ઓક્સિજનનું પણ વહન કરવાનું હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ આ બંનેનું વહન કરવાનું હોય છે, બધાને ખબર છે. હમણાં આપણે લોકો શીખવાય, બરોબર? હોવાને કારણે ઓક્સિજન યુક્ત રુધિર ને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ને ની સાથે ભળવા એટલે કે અટકાવવા દેવા માટે હૃદયમાં કેટલાક ખંડો એટલે કે વિભાજનો આવેલા હોય છે. આપણને બધાને ખબર છે કે આપણું જે હૃદય છે, આપણું જે હૃદય યાદ છે કે નહીં? હૃદય ભાઈ, હૃદય આપણું હૃદય આપણું જે હૃદય છે એ પોતે ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર, જેને આપણે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર કહીએ છીએ, આ બંનેનું રુધિરનું શું કરવાનું હોય છે બેટા? તો કે વહન કરવાનું. શું કરવાનું હોય? વહન કરવાનું. વહન કરવું એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ મોકલવાનું. પણ એ બંને રુધિર છે ને, ઓક્સિજન વાળું રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર, આ બંને રુધિર આપણા હૃદયની અંદર ભેગા ન થઈ જાય, અલગ રહે, એના માટે આપણને ભગવાને 4 ખંડો આપ્યા છે. કેટલા ખંડો? 4 ખંડો. 1 2 3 અને 4. આવા 4 ખંડો આપેલા છે. એ 4 ખંડોને અહીંયા નામ દ્વારા દર્શાવું છું. તો ચલો પહેલો ખંડ છે જેનું નામ છે ડાબુ કર્ણ. બીજાનું નામ છે ડાબુ ક્ષેપક. ત્રીજાનું નામ છે જમણું કર્ણ અને ચોથાનું નામ છે જમણું ક્ષેપક. કેવા નામ? એ સેલા નામ, સેલા નામ છે, સેલા નામ. આ તો હાવ સેલા નામ છે. આ તો હાવ હેલા નામ છે. આવું તો આવડે હું હવે તમે આવ 7મા ધોરણમાં આવતું. હા જો આમ ઉભા રહ્યો, તમે આમ ઉભા રહ્યો. તો આ તમારો હાથ કયો થાય? ડાબો. આ કયો થાય તમારો? જમણો. નહીં, આ ડાબો થાય ને. હા, આ જમણો. રેડી, બસ મારા ડાબા હાથમાં ઘડિયાળ કરીને એટલે તો આ ડાબો, આ જમણો, બરોબર? તો આ સાઈડનો જે ભાગ છે, આ સાઈડનો ભાગ એને ડાબુ કર્ણક કહેવાય, ડાબુ ક્ષેપક કહેવાય. આ સાઈડનો ભાગ છે એને જમણો ભાગ કહેવાય. ખબર પડી? હૃદયનો ઓલી સાઈડનો ભાગને શું કહેવાય? ડાબી સાઈડનો ભાગ. આ સાઈડના ભાગને શું કહેવાય? સર, જમણી સાઈડનો ભાગ, બરોબર? હવે ઉપરના બે છે એને કર્ણક કહેવાય અને નીચેનો બે ભાગ છે એને શું કહેવાય? ક્ષેપક કહેવાય. એટલે ટોટલ 4 ખંડો, 4 અલગ અલગ નાના ભાગો આવેલા હોય છે, બરોબર? ડન? ક્લિયર? ખબર પડી? તો જો આ ઉપરનો ભાગ હમણાં બતાવી એટલે મને ખબર પડશે. અહીંયા જો એરી આકૃતિ, સરસ મજાની આકૃતિ. તો ચાલો જુઓ. હવે આપણા હૃદયના અલગ અલગ અંગો વિશે આપણે અભ્યાસ કરીએ. એના વિશે, આપણા હૃદયના અલગ અલગ અંગો વિશે ભાઈ ધ્યાન આપજો. ફૂલ મસ્ત રીતે આખી થિયરી ભણાવવાની છે, પણ તમારે ફૂલ ફોકસ સાથે અહીંયા ધ્યાન આપવાનું છે. મારી માર્કર તમે ખાલી જોજો એટલે ખબર પડશે તમને.
ડન. આ બીજો ભાગ. ત્યાર પછી આ એક ભાગ તમે જોઈ રહ્યા છો, આ ત્રીજો ખંડ. અને ત્યાર પછી તમે એક આ ભાગ તમે જે જોઈ રહ્યા છો, આ થઈ ગયો તમારો ચોથો ખંડ. તો ટોટલ 4 ખંડ ખબર પડી. કયા કયા ખંડો છે ખબર પડી. ચાલો જોઈએ. અહીંયા આ જે તમે મેં વાત કરી, આમ વચ્ચેથી ફાટો પાડી નાખો અને વચ્ચેથી ફાટો પાડી નાખો. તો આમ તમે ઉભા રહ્યો, આમ ઉભા રહ્યો. તો આ સાઈડ નો ભાગ કયો કહેવાય? ડાબો કહેવાય કે જમણો કહેવાય? સાહેબ ડાબો નો કહેવાય, જમણો કહેવાય. આ સાઈડ નો ભાગ કયો કહેવાય? સાહેબ આ સાઈડ ડાબો ભાગ કહેવાય. તો આ સાઈડના બે ખંડો છે. આ ખંડોને શું કહેવાય? ડાબી સાઈડના ખંડો. શું કહેવાય? ડાબી સાઈડના ખંડો. એમાં આ ઉપરનો, સોરી આને જમણી કહેવાય. સોરી ભાઈ, મારી મિસ્ટેક. આ સાઈડનો જે ખંડ છે, આ પહેલો ખંડ, બરોબર, એને શું કહેવાય? જમણું કર્ણક. શું કહેવાય બેટા? શું કહેવાય? જમણું કર્ણક. શું કહેવાય બેટા? શું કહેવાય? જમણું કર્ણક. બરોબર. ત્યાર પછી આ નીચેનો જે ભાગ તમે જોઈ રહ્યા છો, એને શું કહેવાય? જમણું ક્ષેપક. શું કહેવાય બેટા? જમણું ક્ષેપક. સાહેબ નામ યાદ રાખવાના. હા, નામ યાદ રાખવાના. એ અજ્જુભાઈ વાળી આ ભાગ છે, આ ખંડ છે, એને શું કહેવાય? જમણું કર્ણક. અને આ જે ભાગ છે એને શું કહેવાય? તો કે જમણું ક્ષેપક. હવે એવી જ રીતે ઉપર આવો. આ સાઈડના ભાગને શું કહેવાય? તો કે આને પણ કર્ણક જ કહેવાય, પણ એને ડાબી સાઈડનું છે એટલે આપણે ડાબું કર્ણક કીધું. આ જે ખંડ તમે જોઈ રહ્યા છો એને શું કહેવાય? જમણું ક્ષેપક. તો ઉપર શું હોય? તો કે બે કર્ણકો હોય. નીચે શું હોય? તો કે ક્ષેપકો હોય. ડન. આટલી વસ્તુ ખ્યાલ આવી ભાઈ? આટલી વસ્તુ ખબર પડી? હા સર, આ 4 ખંડો સમજાણા. તો મનુષ્યનું તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ મનુષ્યના હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે, તો કેટલો જવાબ આવે ભાઈ? કેટલા ખંડો હોય એમાં? ટોટલ 4 ખંડો આવેલા હોય. ડન. ક્લિયર. હવે બીજા અંગો વિશે વાત કરીએ આપણે હૃદયના. તો હવે આવો, જો અહીંયા આવો. હવે આ જે ખંડ છે, આ જમણું કર્ણક અને આ જમણું ક્ષેપક, આ બંને વચ્ચે એક પડદો આવેલો હોય. દેખાય છે પડદો? આ પડદો દેખાય છે? આ પડદો છે, બરોબર. એ પડદાનું નામ છે ત્રિદલવાલ. શું નામ છે? અરે અહીંયા શું છે? જમણું. કેટલા અક્ષર છે? 3 અક્ષર છે. હે, તો અહીંયા શું છે? ત્રિદલવાલ એટલે કે 3. યાદ રહે કે નો રહે? યાદ રહે કે નો રહે? હા સર, રહી જાય. સાદું સિમ્પલ છે, બહુ મસ્ત છે. બરોબર. ઓકે, ડન. ચાલો એવી જ રીતે અહીંયા જુઓ. આ ડાબુ કર્ણક, આ તો કે સર ડાબુ ક્ષેપક. એમની વચ્ચે એક પડદો દેખાય. દેખાય ધોળા કલરનો? આ પડદો દેખાય? હા સર, દેખાય. તો એને શું કહેવાય? દ્વિદલવાલ. શું કહેવાય? દ્વિદલવાલ. આ બીજો એક વાલ આવેલો છે સાહેબ, એનું નામ અઘરું છે. ડાબુ બે અક્ષર એટલે દ્વિ એટલે બે, તો દ્વિદલવાલ. આટલું સહેલું, શોર્ટકટ થઈ ગઈ આપણા માટે. બરોબર. તો ચાલો બીજા બે વાલ વિશે. પડદો છે, એ પડદો શું